ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના નામે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયા ભય વગરનો ભ્રષ્ટાચાર. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની સખત મનાઈ હોવા છતાં ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકામાં રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. છતાં ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયાના રાજમાં રાસાયણિક ખાતર ભરપૂર ઉપયોગમાં કરવામાં આવે છતાં ખેતીવાડી અધિકારી કે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયાની ઊંઘ ઉડતી નથી. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ 25% જેટલો ખેડૂતો ઉપયોગ કરતા હોય તેમ લાગી રહ્યું છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ખેડૂતો માટે માર્ગદર્શિકા જેવા 5 આયામોના ઉપયોગ કરતા ખેડૂતોને અભણ હોયથી ના સમજણ પડે તે હેતુથી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એપીટીઓને આપેલ એજન્સીને પ્રાકૃતિક ખેતીના 5 આયામોના ઉપયોગ માટે 2.5 લાખ રૂપિયાની સુવિધા કરવામાં આવેલ છે. તો વઘઈ તાલુકાના ક્યાં એપીટીઓને કામગીરી સોંપવામાં આવેલ છે તો એજન્સી દ્વારા કામગીરી શરૂ કરી છે. પછી પોતાના ગજવા ટાઈટ કરતા કે પછી ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયાની મિલીભગતથી કામગીરી ચાલતી છે. વઘઈ તાલુકામાં વઘઈ ખાતે જાહેરમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયાની જૂઠાણું સાબિત થઈ શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે બીજા જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં રાસાયણિક ખાતરનો જથ્થો આવતાની સાથે ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયાને જાણ કરવામાં આવેલ છતાં કોઈ તપાસ કે રોકવામાં પણ આવેલ નથી. એ જ રીતે ખેડૂતોને લગતા સહાયતા પણ એમના સગા સંબંધીને સગે વગે કરતા હોય એવી નિષ્કાળજી ધરાવતો ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયાનો ભ્રષ્ટાચાર સાબિત થાય છે. ખેડૂતોના લગતા જીવામૃત, ઘનજીવામૃત, ભમાસત્ર, અગ્નિયત્ર, નિમાનસત્ર, દર્પણક જેવા આયામોનો જેવા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં કોણે કામગીરી સોંપવામાં આવેલ છે તો ખેડૂતોને કોઈ એજન્સી નજરે પડતી તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કોના બારણે જઈને ઊભા રહેશે.